લાસ્ટ 6 મહિનાથી અમે જોડાયેલા છીએ મંકી એડ્સ સાથે. અમે માર્કેટિંગ જો કે પ્રવેગ સોલાર અમે ડિજિટલમાં પહેલેથી માનીએ છીએ. વી આર ડુઈંગ મેટા માર્કેટિંગ ફોર લાઈક 5 years. અમારે આટલા સમયથી માર્કેટિંગ થઈ ગયું છે. સ્ટાર્ટિંગમાં મેં હેન્ડલ કર્યું, પછી બીજી 2-3 એજન્સીને અમે કામ આપી જોયું. પણ પછી અમે એક પોઈન્ટ ઉપર આવ્યા કે હવે આપણે માર્કેટિંગમાં વધારે સ્પેન્ડ કરવું છે, કે મતલબમાં જે પ્રોપર જગ્યા પર લેન્ડ થવું જોઈએ. ત્યારે અમે સુરતની લગભગ ટોપમોસ્ટ જેટલી માર્કેટિંગ એજન્સી છે બધાના કોટેશન કઢાવ્યા. લગભગ 1.5 મહિના સુધી રિસર્ચ કર્યું કે હવે ક્યાં જવું છે. તો પછી લાસ્ટમાં ઉત્સવભાઈ કરીને છે, પછી પલકભાઈ છે, બંને ઓફિસ પર આવ્યા અને આખું એને સમજાવ્યું કે ધીસ ઇઝ હાઉ માર્કેટિંગ લુક્સ લાઈક. એટલે ત્યારે મને ખબર પડી કે આપણે જે કરતા હતા એ તો સમજો કે મતલબમાં પૈસા માગતા જ તેવું હતું. પૈસા આપી દીધા ફેસબુકને અને માર્ક ઝકરબર્ગ સુધી પહોંચી જાય એવી રીતે કરી. પણ જે ઓડિયન્સ સુધી લેન્ડ થવું હતું ને એ નહોતું થતું. અને થ્રુઆઉટ 6 years અમે ઘણી સ્ક્રિપ્ટ શૂટ કરી છે, ઘણા શૂટ કર્યા છે, અને છેલ્લું બિલ તમે જોઈ શકો છો. એટલે જે કન્ટેન્ટ છે ને એ ટોપ ક્લાસ છે. અમને માર્કેટમાં 20 લોકો નહીં, અમે જ્યારે આરી એક્ઝિબિશન હમણાં કમ્પ્લીટ કર્યું ત્યારે અમને એવા રિસ્પોન્સીસ મળેલા છે કે ભાઈ પ્રવેગ સોલાર બધું સંભાળી લે છે. એટલે એ લોકો સુધી પહોંચી ગયું છે, અમારા કોમ્પિટિટર સુધી જો પહોંચી ગયું છે દેટ મીન્સ કસ્ટમર તો જાણે જ છે. અને અમને થ્રુઆઉટ ROS કહી શકીએ કે પછી અમને જે કોસ્ટ પર લીડ છે એ પણ અમે જે પહેલાં જનરેટ કરતા હતા એના કરતાં ઘણું ડાઉન થઈ ગયું છે. અને અમે જે માર્કેટિંગ સ્ટ્રેટેજીસ જે બનેલી છે એના પર પ્રોપર વર્ક થાય છે, કે જે ખરેખર પ્રૂવન સ્ટ્રેટેજીસ છે અને કોઈ ટ્રાયલ એન્ડ એરર નથી થતું. ધીસ ઇઝ પ્રૂવન રિઝલ્ટ્સ અમને જે છેલ્લા મહિનામાં મળ્યું, છેલ્લા 6 મહિનામાં મળ્યું છે. અને મેઇન વસ્તુ એક કહી શકાય મને જે લાગી મંકી એડ્સથી, ડોન્ટ બી અ ફાસ્ટ મૂવર, બી અ ફર્સ્ટ મૂવર. એટલે મેઇન વસ્તુ આ જ છે. અમે ફર્સ્ટ મૂવ કરી લીધો સોલાર EPCમાં કે વી આર ઓન રાઇટ ટેક. અમને અત્યારે એવું ફીલ થાય છે. અને જ્યારે તમે એડ્સ કન્ટેન્ટ જોવો છો, ગો ટુ ધ ઇન્સ્ટાગ્રામ એન્ડ સર્ચ પ્રવેગ સોલાર, યુ વિલ ડેફિનેટલી ગેટ ટુ નો ધીસ. GQNC ફ્રેમવર્ક જે પલકભાઈનું છે, અમે મતલબમાં મને ખરેખર એકચ્યુઅલી હું સેલ્સ પહેલેથી સંભાળું છું, માર્કેટિંગ પહેલેથી હું જ સંભાળું છું, પણ મને આઈડિયા જ નહોતો કે ખરેખર અમારું જે પહેલું CRM સોફ્ટવેર હતું કે પહેલાં જેમાં માર્કેટિંગ કરતા હતા, અમને પર્ટિક્યુલર કોઈ એવો આઈડિયા નહોતો કે અમે લીડને ક્વોલિફિકેશનથી લઈ અને ફાઇનલ સ્ટેજ ઉપર લઈ જવા માટે કેટલા સ્ટેજની જરૂર પડે, કેટલી વાર એને ફોન કરવો પડે, કઈ રીતે એને કહેવું પડે. અને સ્પેશિયલી છે ને GQNCની ફ્રેમવર્કની ટ્રેનિંગ થયેલી છે પ્રવેગ સોલારમાં બાય પલકભાઈ એન્ડ વાનર સેના, કે એ લોકોએ પ્રોપર નોલેજ આપ્યું છે બધા સેલ્સમેનને કે ખરેખર કઈ રીતે રીચ જનરેટ થાય. અને સમજો કે તમે જ્યારે માર્કેટિંગ સ્પેન્ડ આટલું કરતા હો અને પ્રોપર જગ્યા ઉપર જતા હો તો યુ વિલ ગેટ લોટ મેની લીડ્સ. અને ત્યાંથી કઈ રીતે ક્વોલિફાય કરવી, કઈ રીતે અનક્વોલિફાઈડ કરવી, અનઆન્સર્ડ લીડનું શું કરવું છે, કેટલી વાર એનું ફોલોઅપ લેવું છે, નર્ચરિંગ કરવું છે. તો નર્ચરિંગમાં પણ 3 સ્ટેજ છે. એ તમે મંકી એડ સાથે જોડાવો તો વધારે તમને આઈડિયા આવે, પણ એ 3 સ્ટેજ એમાં પણ છે. અને ફાઇનલ તમારું ક્લોઝ 1 થઈ જાય છે, જે ક્લોઝ લોસ્ટ થાય છે એના માટે શું કરવું છે. તો ધીસ ઇઝ હાઉ GQNC ફ્રેમવર્ક લુક્સ લાઈક. અને અમારી જે સેલ્સ ટીમ છે એ લોકો અત્યારે બસ GQNC પ્રમાણે વાત કરે છે કે આટલી જનરેશન થયું છે, આટલું ક્વોલિફાય થયું છે, આટલી નર્ચરિંગમાં છે, આટલી ક્લોઝ 1 થઈ છે. એટલે આટલું માર્કેટિંગ આખું અમને પહેલી વાર એવી તો ખબર પડી અમે મંકી એડ સાથે જોડાણા ત્યારે કે ભાઈ આપણે માર્કેટિંગ જે કરીએ છીએ એ લીડ પણ ડાયરેક્ટ આપણા સુધી આવી જાય, એના માટે એક્સેલ ડાઉન કરવી પડે. ડાયરેક્ટ પણ આવી જાય મને પહેલી વાર ખબર પડી. એટલે લોટ મોર ટુ નો અબાઉટ ડિજિટલ માર્કેટિંગ. અને ખરેખર તમારી ડિજિટલ જર્ની તમારે ચાલુ કરવી છે, ખરેખર માર્કેટિંગ શું કહેવાય એ જાણવું છે, તો યુ કેન ડેફિનેટલી ગો વિથ મંકી એડ્સ.